કેશોદ દ્વારા 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરતો ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એકાદ વર્ષ પહેલા ગુજરાત પોલીસના પોલીસ કોમ્યુનિટી પોર્ટલ પર 3 વાત તમારી 3 વાત અમારીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ત્યારથી જ પોલીસ અધિકારીઓ સીધો લોકો સાથે સંવાદ યોજી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અનુરૂપ સૂચનાઓ આપવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં કેશોદ ખાતે 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદ પોલીસ ડીવાયએસપી બીસી ઠક્કરનો પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં સાપ્તાહિક સ્વાગત ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસ કર્મી સુધી સૌ પ્રજાહિત અને સમાજ જીવનની શાંતિ અને સુરક્ષાને સમાન વિચારધારા સાથે કાર્યરત રહી ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સની નીતિથી પેશ આવી ડ્રગ્સ પેડલર્સના મૂળ સુધી પહોંચી દૂષણ દૂર કરવા ઉપરાંત સાયબર ક્રાઇમ હેઠળ નાના અને મધ્યમ વર્ગના લોકો છેતરપિંડીના ભોગ બની રહ્યા છે તેમાં જાગૃતતા લાવવા અને ગુનાખોરી અટકાવવા અને ગુનેગારની ઓળખ મેળવી ધોરણસરની કાર્યવાહી કરવા અને કાયદાકીય રીતે માહિતગાર કરી સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવા કેશોદ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રની સાથે કેશોદ પોલીસ વિભાગના શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે। ટેકનોલોજીનો મહત્વ ઉપયોગ અને અન્ય વિભાગો સાથે પોલીસ દળના સંકલન કરી લોકોની સુખાકારી માટે કેશોદ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। કેશોદ શહેર અને આસપાસના વિસ્તારમાં કેશોદ પોલીસ વિભાગનું મહત્વ યોગદાનનું રહ્યું છે। પરિણામ સ્વરૂપે કેશોદ આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે। જૂનાગઢ જિલ્લા પોલીસની આગવી પહેલ રૂપ પોલીસ કોમ્યુનિટી પોર્ટલ 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનું સીધું નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ છે માહિતીની જાણકારી તેમજ અન્ય પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય છે। એનો યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પ્રજાના ચૂંટાયેલા અધિકારીઓ અને નજરે પડ્યા ન હતા। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સથી પેશ આવીને મૂળ સુધી પહોંચવાની સાથે સમગ્ર જિલ્લાના યુવા ધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા પોલીસ તંત્ર સકારાત્મક ભૂમિકા નિભાવે છે ત્યારે પ્રજાજનો તરફથી સહકાર મળે છે। ઓટીપી મેળવી થતા સાયબર ક્રાઇમ ઘટાડવા જાગૃત બનવા છેતરપિંડીનો ભોગ બનો તો તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી ગુનેગારોના મૂળ સુધી પહોંચવા મદદરૂપ થવા અને સીસીટીવી કેમેરાના લોકભાગીદારી લગાવી ગુનેગારને લડી લેવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી। કેશોદ પોલીસ વિભાગના પ્રશ્નોમાં નગર શ્રેષ્ઠીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે બાઇક ચોરીના ગુના માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવા ખાતરી આપી છે। કેશોદ વિભાગ વિસ્તારમાં સગીરાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવા હોસ્ટેલ કે ગેસ્ટ હાઉસ કે ઘર ઘરાવ ચાલતી પ્રવૃત્તિઓ અટકાવવા કડક સૂચના આપવામાં આવી અને સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા મોટરસાયકલનો ઉપયોગ શૈક્ષણિક સંકુલ સુધી આવવા જવામાં કરવામાં આવે છે। એ દિશામાં વાલીઓ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા અંતે ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના આપી। તદુપરાંત વ્યવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતા વેપારીઓ પાસેથી મોટી રકમના ચેક આપી માલ ખરીદી કરી અને ચેક ક્લિયર ન થતા વેપારીઓને આર્થિક રીતે નુકસાની વેઠી કાયદાકીય કાર્યવાહી પાછળ હેરાન પરેશાન થાય છે જેને છેતરપિંડીની પદ્ધતિથી કામ કરતા લોકોને ઓળખી ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે। કેશોદના 4 ચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના કામને કારણે જાહેર કરવામાં આવેલ ડ્રાઇવર્સન પર સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા સૂચના આપી છે। કેશોદ શહેરમાં મહત્વના પ્રશ્નો સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી ફરમાવવાની સાથે સાથે પેસેન્જર વાહન ચાલકો દ્વારા આધેધડ વાહનો રાખી લુખાગીરી કરી વેપારીઓ સાથે અણછાવતું વર્તન કરવામાં આવે છે। ઉશ્કેરાઈને હુમલો કરી સામી ફરિયાદ કરી ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। ડામવા કડકાઈથી પગલાં લેવા જરૂરી છે અને શહેરમાં પાર્કિંગ માટે નોન હોકિંગ અને હોકિંગ ઝોન જાહેર કરવાની સાથે મુખ્ય માર્ગો પર એકી તારીખે જમણી બાજુથી અને બેકી તારીખે ડાબી બાજુ પાર્કિંગ માટે પીળા કલરના પટ્ટા લગાવી અમલવારી કરવામાં આવે તો અડધો અડધ સમસ્યા ઉકેલી શકાય તેમ છે। ભૌગોલિક વિસ્તાર અને વસ્તીના પ્રમાણમાં સિટી અને તાલુકાનો પોલીસ સ્ટેશન અલગ અલગ કરવાની જરૂરિયાત સર્જાઈ રહી છે। કેશોદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભલામણની ભરમાર અને કહ્યા વગરા કર્મચારીઓને અવરોધરૂપી બની રહ્યા છે। ગણગણાટ સાંભળવા મળ્યો છે કે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે નગર શ્રેષ્ઠીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે। સૂચનો ધ્યાને લઈને કોઈ જાતની શરમ રાખ્યા વગર ધોરણસરની કાર્યવાહી કરવા ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવને સૂચના આપી છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। જે કેસિંગ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ હેઠળ લોકો સાથે
વેપારી એસોસિએશન એના પ્રતિષ્ઠિત નાગરિકો નગરજનો સાથે સંવાદ કરવામાં આવ્યો. અલગ અલગ મુદ્દાઓ જે પોલીસ તરફથી જાગૃતિના મુદ્દાઓ છે એમના વિશે ડ્રગ્સ, સાયબર અવેરનેસ, આ પ્રકારના સીસીટીવીની ઝુંબેશ લોકોને જાગૃત કરવામાં આવ્યા. સાથે સાથે કેશોદ ટાઉન અને આસપાસના વિસ્તારના જે પોલીસને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને, ટ્રાફિક સહિતની સમસ્યાઓને સાંભળવામાં આવી. વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે સ્થાનિક પોલીસની ટીમને છે એ કાર્યરત કરવામાં આવશે. આ પ્રશ્નો છે એની ગંભીરતાથી નોંધ લઈ અને એમની ફોલોઅપ લઈ અને એમનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે અહીંયા કેશોદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા કેશોદ પીઆઈ શ્રીને સૂચના પણ આપવામાં આવી છે. આ જ રીતે લોકો સાથે સંવાદ થવાથી લોકોના પ્રશ્નો છે એ પોલીસ વિભાગ સુધી પહોંચી શકે અને એનો ઝડપી ન્યાય અને એનું નિરાકરણ થઈ શકે, આ હેતુથી આજનો આ કાર્યક્રમ અહીંયા આયોજન થયું. ખાસ કરીને ટૂંક સમયમાં જ કેશોદ ટાઉન અને માંગરોળ આ બંને ટાઉનમાં 450ની આસપાસ કેમેરાઓ છે નવા એડ કરવામાં આવી રહ્યા છે. એનું હાલ સેકન્ડ ફેઝનું કામ છે એ ઘણું પૂરું થવાને આરે છે. ખૂબ ઝડપી આ સીસીટીવીનું નેટવર્ક કેશોદ અને માંગરોળ બંને ટાઉનમાં જે રીતે જૂનાગઢ શહેરમાં નેત્રમ કામગીરી કરી રહી છે એવી જ સારી, અસરકારક અને સફળતાપૂર્વક કામગીરી આ બંને ટાઉનમાં થાય અને લોકોની સલામતીમાં વધારો થાય એ માટે ઝડપી થાય એના માટેના હાલ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.